ચોપડી ચોપડી પાણી પાઈએ છીએ। વરસાદની તો બહુ જરૂર છે, પણ હવે કઈ આવે। પાલનપુર તાલુકાના રામપુરા ગામે ખેડૂતોએ પોતાની જમીનોને ખેડીને રાખી છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વરસાદની। ખેડૂતોનું કહેવું છે કે અમે અત્યારે પાણી તો છે, પરંતુ જે પ્રમાણેનું પૂરતા પ્રમાણમાં જોઈએ પિયત માટેનું તેટલું પાણી નથી, જેના કારણે પૂરતા પ્રમાણમાં પાક ઉપજતો નથી। અત્યારે ખેડૂતો ફુવારા પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। આ વખતે અમને મગફળીનું વાવેતર માટે જમીન ખેડીને રાખી છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોની હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે। ગત વર્ષની સરખામણીમાં જોવા જઈએ તો ગત વર્ષે આ સમયમાં એટલો વરસાદ પડ્યો હતો કે તેમને વાવેલી મગફળીઓ દાટવી પડી હતી, અને પરંતુ આ વખતે વરસાદ ન હોવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। તો આપણે ખેડૂતો સાથે જ વાત કરીશું કે અત્યારે સ્થિતિ કેવી ઊભી થઈ છે। કેવી રીતે ભાઈ પાણી વરસાદ વગર કેવી રીતે જીવવું? પાણીને બોરમાં પાણી ઓછું થઈ ગયું છે। બાજરી ઘઉં વાવ્યા હોય તો એ તો પાક પૂરતું પાણી મળે નહીં। મગફળી વાવી છે પણ તો 10 ફુવારા ઉપડે, ભર્યા ઊંકે 12 ફુવારા ઉપડે, પાણી કાપી નાખે કે 10 ફુવારા ઉપડે। ચોપડી ચોપડી પાણી પાઈએ છીએ। ભેંસો માટે ઘાસ વાવ્યું હોય, ગાયો માટે ઘાસ વાવ્યું હોય, પણ કેવી રીતે પાવું? પાણી વ્યતિરિક્ત શું પાવાનું? ગામ રામપુરા, રીએ ખેતરોમાં। ગયા વરસાદમાં તો મગફળી હતી, બાજરી હતી, પણ બાજરીએ લેવા દીધી નથી, જમીનમાં જ દાટી હતી ભાઈ। આ વખત તો વરસાદ તો લેટ છે, તો આ વખત તો શું કીધું કે ચોપડી ચોપડીને પાયું હોય તે બાજરી પોસબૂરી થઈ। હવે ભાજિયાનો ભાગ હાલવો કે ભેંસો જીવાય કરવી કે માણસો જીવાય કરવી કે શું કરવાનું? વરસાદની તો બહુ જરૂર છે, પણ હવે કઈ આવે।